જી હાજી હરિઓમ. હરિઓમ. હરિઓમ શરૂ કરીએ. બહુ દિવસે ગોપાલભાઈ, બહુ દિવસે હરિઓમ. બહારગામ ગયો હતો એટલા માટે. બરોબર, ચાલુ કરીએ. હોય બિલકુલ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયો મારો નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. દિન દુખિયાને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણાભીની આંખોમાંથી અશ્રુનું શુભ સ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની, તો એ સમતા ચિત્ત ધરું. માનવતાની ધર્મ ભાવના હૈયે સૌમાં જળવાય. વેર ઝેરના પાઠ તજીને મંગળ ગીતો એ ગાય. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. જયેશભાઈ, આપનું ચાલુ છે. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ. તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, મંગલાચરણ અને મંત્ર આપણે 14મો 13મો અને 14મો મંત્ર. હા, જયવિંદાબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય પૃથ્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેત પૃથ્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, 14મા મંત્ર ને 13મો અને 14મો. ઓકે.
નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહૂનામ યો વિદધાતિ કામાન તમાત્મસ્તમ એનુપશ્યન્તિ ધીરાઃ તેષાં શાંતિ શાશ્વતી નેતરેષાં તદેતદેતિ મન્યન્તે નિર્દેશ્યમ તદેતદિતિ મન્યન્તે. તદેતદિતિ મન્યન્તે નિર્દેશ્યમ પરમં સુખમ. ઓકે, હું બોલાવું છું. કાલે નહોતા ને તમે? હા. તદેતદિતિ મન્યન્તે તદેતદિતિ મન્યન્તે અનિર્દેશ્યમ પરમં સુખમ. નિર્દેશ્યમ પરમં સુખમ. અનિર્દેશ્યમ પરમં સુખમ. અનિર્દેશ્યમ પરમં સુખમ. કથન્નુ તદ્વિજાનીયામ. કથન્નુ ત્વદ્વિજાનીયામ. કથન્નુ તદ્વિજાનીયામ. કથન્નુ તદ્વિજાનીયામ. કિમુભાતિ વિભાતિ વા. કિમુ ભાતિ વિભાતિ વા. ઓકે, મંત્રમાં વાત કરી. 13મા મંત્રમાં નિત્યઃ અનિત્યાનામ ચેતનઃ ચેતનાનામ. જે કઈ અનિત્ય છે ત્યાં જ નિત્ય છે, એના અધિષ્ઠાન રૂપે નિત્ય છે. અને જે કઈ ચેતનની અભિવ્યક્તિ જ્યાં દેખાય છે ત્યાં એ ચેતન એના અધિષ્ઠાન રૂપે છે. અને એ જ જે ચેતનના અધિષ્ઠાન રૂપે છે એ જ ચેતન, જે પેલા પ્રાણી જે છે, જીવો છે, એને આધારે એ પોતે જ બધી જ કામનાઓને ધારણ કરનાર છે. કામના જે ઊભી થાય છે એ અધિષ્ઠાનભૂત ચેતન, જે ચૈતન્ય અથવા તો નિત્ય આત્મા કે પરમાત્મા, એનામાં કામના ઊભી નથી થતી. કામના ઊભી થાય છે ચેતન ધારણ કરનાર, ચૈતન્યને ધારણ કરનાર. એ કોણ છે? તો જીવાત્મા. અને જીવાત્માને કામના ઊભી થાય છે. અને કેવી રીતે ઊભી થાય છે આપણે આગળ જોયું. અવિદ્યાને કારણે અધ્યાસ, અધ્યાસને કારણે કામના, કામનાને કારણે કર્મ, કર્મને કારણે દુઃખ. બધું આપણે વિસ્તારથી બધી વાતો કરી છે. પણ જે કામનાઓને ધારણ કરનાર છે અહીંયા કહ્યું છે. કેવી રીતે ધારણ કરે છે? તો એક પેલા શરીરધારી જ્યાં ચેતનતા પ્રગટ થાય છે ત્યાં જ કામના ઊભી થવાની છે. પણ એ ચેતનતા અભિવ્યક્ત થાય છે એ પેલો જીવ જે છે ત્યાં એનું અધિષ્ઠાન કોણ છે? ચૈતન્ય છે. ચૈતન્યની હાજરી ન હોય તો ત્યાં એને કામના ઊભી થઈ શકે નહીં. બરોબર? એટલે જે અધિષ્ઠાન જે છે એ ચૈતન્ય છે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અહીંયા કામના જે છે દર્શાવી છે, પણ આપણે જોઈએ કે ઈચ્છા, કર્મ, કર્મફળ આ બધું જડને ના મળે. જડ વસ્તુ છે એને એ પ્રાપ્ત ના થાય. આ જે પેન છે એને ઈચ્છા ના થાય, એને એ કર્મ ના કરે, એને કર્મફળ ના પ્રાપ્ત થાય. પણ કોને પ્રાપ્ત થાય? જે ચેતનવાન છે એને પ્રાપ્ત થાય. પણ ચેતનવાન કોણ? જ્યાંથી ચૈતન્યની અભિવ્યક્તિ થાય છે. હવે ચૈતન્યની અભિવ્યક્તિ ક્યાં થાય છે? તો જ્યાં અંતઃકરણ છે. આપણે જોઈએ જે અંતઃકરણ છે એ અંતઃકરણથી યુક્ત જે ઉપાધિ છે ત્યાં ચૈતન્યની અભિવ્યક્તિ છે. એટલે ચૈતન્યની હાજરીમાં જ એટલે ચેતનતા જે છે એ પ્રગટ થાય છે. ઉપાધિને આધારે ચેતનતા પ્રગટ થાય છે. એટલું જ નહીં, એ જ ચૈતન્યની હાજરી છે જ્યાં ચેતનતા પ્રગટ થઈ છે. અને એ ચેતનતા જ્યાં પ્રગટ થઈ છે, જે આપણે કહીએ કે અંતઃકરણ, અંતઃકરણમાંથી ઇન્દ્રિયોમાં આવી, ઇન્દ્રિયોમાંથી સ્થૂળ શરીરમાં આવી. તો આ જે ચેતનતા પ્રગટ થાય છે એ પણ શું કરે છે? એ પોતાનું કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય છે. એમાં પણ સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તો એમાં જે સામર્થ્ય પ્રાપ્ત થયું એ ચૈતન્ય સ્વરૂપ આત્માને આધારે. બરાબર ને? એટલે જ્યાં પણ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ ચેતનવાન દેખાય છે
એ કાર્યમાં પ્રવૃત્ત થાય છે, એને ફળ મળે છે. એ બધું જ જે છે જ્યાં ચેતનતા સ્વરૂપે હું છે ત્યારે. એટલું જ નહીં, અહીંયા જે દર્શાવવા માંગે છે કે એને જે કર્મફળ અને બધું પ્રાપ્ત થાય છે એ ચેતનતાને આધારે જે પ્રાપ્ત થાય છે. કેમ પ્રાપ્ત થાય છે? કારણ કે જો સ્વરૂપને જાણતો હોય તો એને કર્મફળ એ બધું હોઈ શકે નહીં. પણ અવિદ્યાવતઃ શું દર્શાવ્યું હતું? અવિદ્યાને કારણે પેલું જે શું થયું છે? બે ભેગા વેલ્ડિંગ થઈ ગયું છે. અને વેલ્ડિંગ થઈ ગયું છે ત્યાં જ એને કામના ઊભી થાય છે, ત્યાં જ એને કર્મ કરે છે, કર્મફળ અને એને સંસાર આપણે જે કહીએ. તો સંસાર જ્યાં છે, જ્યાં કર્મ છે, જ્યાં ઈચ્છા છે, તો ત્યાં અધિષ્ઠાનભૂત ચૈતન્ય છે. એ ચૈતન્ય સ્વરૂપની હાજરીમાં જ કામનાની ઉત્પત્તિ થાય છે. કઈ રીતે ઉત્પત્તિ થઈ? ચેતનવાન બની ગયો પેલો. કોણ બની ગયો ચેતનવાન? આ શરીર ચેતનવાન દેખાય છે, ઇન્દ્રિયો ચેતનવાન દેખાય છે, મન ચેતનવાન દેખાય છે. પણ એ ચેતનવાન, એનાથી ચેતનથી યુક્ત એવો કોણ? એ જે છે આપણે એને કહીએ અહંકાર. તો અહંકારને એ સામર્થ્ય ક્યાંથી પ્રાપ્ત થયું? જે અહંકાર જે છે પેલો હું આ શરીરની સાથે જોડાયો. શરીર કેવું છે? જડ છે કે ચેતન છે? જ્યારે ચૈતન્યની હાજરી છે ત્યારે શરીર કેવું દેખાય છે? ચેતનવાન દેખાય છે. ઇન્દ્રિયો ચેતનવાન દેખાય છે, મન ચેતનવાન દેખાય છે. એટલે હું જડ નહીં, પણ હું કેવો? ચેતન. અહંકાર જે છે ને કાર મળી છે, કેવી મળી છે? ચેતનવાન. પણ એ ચેતનવાન છે કોને કારણે છે? સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ હું, એને આધારે અને ચેતનતા પ્રાપ્ત થઈ છે. અને પેલો અહંકાર જે છે સ્વરૂપને નથી જાણતો, એટલા માટે અહંકાર જે પેલો ઊભો થયો. એટલે શું થયું? એને હું એ જાણે કે આ શરીર જેટલો બની ગયો. શરીરની ચેતનતાને જ એટલી જ ચેતનતા પોતાની માની લીધી. એ ચેતનતા શરીર દ્વારા જે પ્રકટ થાય છે, ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા, એ ચેતનતા કેવી છે? ચૈતન્ય સ્વરૂપ ના કહેવાય, પણ એ કેવી છે ચેતનતા? એ મર્યાદિત છે. એટલે મર્યાદિત ચેતનતા છતાં પણ એ મર્યાદિત જે છે એ વિષયોને પ્રગટ કરી શકે છે, એ કર્મ કરી શકે છે, કર્મફળ પ્રાપ્ત કરી શકે છે. પણ એ સર્વજ્ઞ બની શકે? એ સર્વશક્તિમાન બની શકે? એ સર્વવ્યાપક બની શકે? એ ના બની શકે. પણ જે સર્વજ્ઞ બનવા માંગે છે, સર્વશક્તિમાન બનવા માંગે છે, સર્વવ્યાપક બનવા માંગે છે, તો શરીર જે ચેતનતા પ્રગટ થાય છે, મનમાં ચેતનતા પ્રગટ, એને આધારે, એ મર્યાદિતને આધારે એ ક્યારેય પણ સર્વજ્ઞ બની શકે નહીં. ચૈતન્ય સ્વરૂપની હાજરીમાં શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એ ચેતનવાન દેખાય છે, પણ ખરેખર ચૈતન્ય જે છે એ ક્યાંથી આવ્યું છે? ચૈતન્ય સ્વરૂપને આધારે, એની હાજરીને આધારે એને પ્રાપ્ત થયેલું છે. અને એના પોતાના કાર્યમાં એ પ્રવૃત્ત થાય છે. એટલે એને દર્શાવવા શું માંગે છે? કે જે ચેતનશ ચેતનાનામ, જે કઈ ચેતનવાન બધા દેખાય છે એની પાછળનું, એટલે એની એના ચેતન જે છે એનું અધિષ્ઠાન કોણ છે? ચૈતન્ય સ્વરૂપ છે. અને આ ચૈતન્ય સ્વરૂપને જ્યારે ઓળખી લે છે, કેવી રીતે? તમ આત્મસ્થમ. આત્મસ્થમ અધિષ્ઠાન રૂપે હું જે છે કોણ છે? એ ચૈતન્ય સ્વરૂપ છું. અને કોણ ઓળખે છે એને? ધીરાહા. અનુપશ્યતિ કે છે. અનુપશ્યતિ કેમ? જે કંઈ ચેતનતા મને અભિવ્યક્ત દેખાય છે ત્યાં એનું અધિષ્ઠાન શું છે? ચૈતન્ય સ્વરૂપ છે. અને ચૈતન્ય સ્વરૂપની હાજરીમાં જ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને ચેતનતા પ્રાપ્ત થઈ છે. એને શું કહેવાય? અનુભાતિ. અહમ ભાતિ અને આ શરીર, ઇન્દ્રિય વગેરે અનુભાતિ. એટલું જ નહીં, શરીર, ઇન્દ્રિયો જે છે એ બીજાને પણ પ્રકાશિત કરી શકે છે, એનામાં સામર્થ્ય આવી ગયું છે. તો એ પણ શું કરે છે? વિભાતિ. એ પણ બીજાને પ્રગટ કરે છે. બરાબર ને? ચક્ષુરેન્દ્રિયમાં ચેતનતા છે કે નહીં? એ રૂપને ગ્રહણ કરી શકે છે. તો એ ચેતનતા એની પોતાની છે? એ ચેતનતા એની પોતાની નથી,
પણ એમાં ચેતનતા ચૈતન્ય સ્વરૂપ હુંની હાજરીમાં એને એ ચેતનતા પ્રાપ્ત થઈ, એ ચેતનવાન બન્યો અને એ બધા રૂપને ગ્રહણ કરી શકે છે. જે ચૈતન્ય સ્વરૂપ હું અધિષ્ઠાન રૂપે ન હોય તો આ ચક્ષુરેન્દ્રિયને ચેતનતા ક્યાંથી, એમાં ક્યાંથી ચેતનતા પ્રગટ થાય? એમાં ચેતનતા અભિવ્યક્ત ના થાય અને એ વિષયોને પ્રકાશિત પણ ન કરી શકે. એટલે વિષયોને પ્રકાશિત કરવાનું સામર્થ્ય ઇન્દ્રિયોમાં આવ્યું છે, પણ એ ઇન્દ્રિયોમાં કેવી રીતે સામર્થ્ય આવ્યું છે? બીજાને પ્રકાશિત કરવાનું સામર્થ્ય તો હું જે અધિષ્ઠાન ચૈતન્ય સ્વરૂપ છે એની પાસેથી એમાં આવ્યું છે, એની હાજરીમાં એને એ પ્રાપ્ત કરેલું છે. એટલે જ્યાં હું ચૈતન્ય સ્વરૂપ ક્યાં છે? માત્ર આ શરીરમાં છે. ચૈતન્ય જે સ્વરૂપ કહીએ તો સ્વરૂપ ક્યાં છે? એ તો સર્વત્ર છે, પણ જ્યાં અંતઃકરણ રૂપી ઉપાધિ છે ત્યાંથી એ પ્રગટ થાય છે. અને અંતઃકરણ રૂપી ઉપાધિમાં એ પ્રગટ થયું તો અંતઃકરણની સાથે ઇન્દ્રિયોમાં પણ આવે છે, શરીરમાં પણ આવે છે ચેતનતા, બરોબર ને? અને પછી આ રીતે પેલો જીવ બને છે. જીવ કઈ રીતે બન્યો? આજે ચેતનતા જે પ્રગટ થઈ શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિમાં એને હું ગણી લીધો, પણ પોતે ચૈતન્ય સ્વરૂપ છે એ જાણતો નથી. હવે આને આધારે ક્યારે અમર થવાય? આને આધારે ક્યારે નિત્ય થવાય? આને આધારે ક્યારે પૂર્ણ થઈ શકે? ક્યારે સુખ સ્વરૂપ થઈ શકે? ના થઈ શકે. એટલે આની સાથેનું શું કરવું પડે? એને વિયોગ કરવો પડે. કઈ રીતનો વિયોગ? જે રીતે સંયોગ થયો છે. કઈ રીતે સંયોગ થયો છે? સ્થૂળ રીતે સંયોગ થયો છે. કઈ રીતે સંયોગ થયો છે? પેલો પોતાના સુખ સ્વરૂપથી દૂર રહે છે. કેમ દૂર રહે છે? તેનું કારણ અવિદ્યાના કારણે. અવિદ્યાનું કારણ. પણ અવિદ્યા એટલે શું? આપણે અવિવેક. અવિદ્યા એટલે પોતાના સ્વરૂપને ન જાણવું. પોતાના સ્વરૂપને ન જાણવું એટલે શું? વિદ્યાને ન જાણનાર. પોતાને જે રૂપે જાણવું જોઈએ એ રૂપે નથી જાણતું, પણ બીજી રીતે અન્યાર્થે જાણે છે. અન્યાર્થે જાણે છે. બીજું વિરુદ્ધાર્થે. બરોબર. એટલે અવિદ્યામાં અ છે એનો અર્થ શું કરવાનો? અવિદ્યાને કારણે એ થાય. પણ અવિદ્યા એટલે શું? તરત જ આપણા મનમાં આ વસ્તુ આવવી જોઈએ કે અન્ય રૂપે જાણે છે હુંને, કે વિરુદ્ધ રૂપે જાણે છે. અને વિરુદ્ધ રૂપે જાણે છે એટલે સમસ્યા છે, બરાબર ને? અવિદ્યા છે એટલે શું છે? વિરુદ્ધ રૂપે જાણે છે. એટલે એમાંથી મુક્ત થવું હોય તો શું કરવું પડે? એને જાણવું પડે. પણ જાણવું એટલે શું? પોતાનું સ્વરૂપ જે છે તસ્મિન તત્બુદ્ધિ, બરાબર? જે છે એને જાણવું પડે. જે નથી એ તો જાણીએ છે. જે નથી એ જાણીએ છે આપણે, વિરુદ્ધ છે જાણીએ છે, પણ જે છે એ નથી જાણતા. તો જે છે એને જાણવાનું છે. તો જ્યારે સ્વરૂપને જે છે એ પ્રમાણે જાણે ત્યારે સંસાર રહેતો નથી. કામના, કામ, કર્મ, કર્મફળ એ બધું જે છે એ રહેતું નથી. નહીં તો ત્યાં સુધી તો એ રહે છે જ. એટલે તમ આત્મસ્થમ યે અનુપશ્યંતિ ધીરાહા તેષામ સુખમ શાશ્વતી ન ઇતરેષામ. ઓકે, આપણે ગઈકાલે જોઈ છે વાત. આગળનો મંત્ર છે એમાં પણ જોઈ રહ્યા હતા. તદ એતદ ઇતિ મન્યન્તે. તદ અને એતદ આપણે જોયું હતું. તદ એટલે તે અને એતદ એટલે આ. તદ એટલે જેને જાણવા માંગે છે એ. જ્યાં સુધી એને જાણ્યું નથી ત્યાં સુધી એ તત્ છે, પરોક્ષ છે. તદ એટલે શું? પરોક્ષ. અને એતદ એટલે પ્રત્યક્ષ. સ્વરૂપને નથી જાણ્યું ત્યાં સુધી એ કેવું છે? પરોક્ષ કહેવાય. સ્વરૂપને જાણી લીધું તે ત્યાં એ કેવું છે? સ્વરૂપને જાણી લીધું અપરોક્ષ છે. પણ અપરોક્ષ છે એને શ્રુતિ કઈ રીતે દર્શાવે છે એ અહીંયા દર્શાવે છે. એ વાત અહીંયા કરે. તદ એતદ અયમ આત્મા બ્રહ્મ, જે વાક્ય છે મહાવાક્ય છે. તો અયમ આત્મા બ્રહ્મ એટલે ગુરુ જ્યારે કે પેલા શિષ્યને કે અયમ આત્મા, એ કઈ રીતે કે અયમ આત્મા. આત્મા એટલે અહીંયા જાય, પણ અહીંયા એટલે આ શરીર કે હૃદય એ નહીં, પણ હું જે અધિષ્ઠાન રૂપ જે હું છું, જે કહેનાર છે, જે ગુરુ છે એને માટે અપરોક્ષ છે અથવા તો પ્રત્યક્ષ છે, સ્પષ્ટ છે. એને એમાં કોઈ પણ પ્રકારનો સંશય
નથી જ્યારે કહે છે ત્યારે. એટલે તત એટલે તે અને આ એક જ છે. અયમ આત્મા. અને કોણ છે? બ્રહ્મ. એટલા માટે અહીંયા કહે છે તદ એતદ ઇતિ મન્યન્તે. જે તદ એટલે જે તે આ છે એવું જે જાણે છે. મન્યન્તે એટલે માને છે ને અહીંયા, પણ મન્યન્તે એટલે જે સ્પષ્ટ રૂપે જાણે છે. હુંના સ્વરૂપને સ્પષ્ટ રૂપે જાણે છે, કારણ કે હું જ છું. બીજું કોઈ હોય તો એના સંદર્ભમાં સંશય હોઈ શકે. જેવી રીતે હું કહું કે આ પેન્સિલ છે, તમે કહો આ પેન છે, તો આના સંદર્ભમાં સંશય હોઈ શકે. જ્યાં સુધી તમે પોતે ના જુઓ, પોતે એનો પ્રયોગ ના કરો, ત્યાં સુધી તમને સંશય રહે. પણ હુંના સંદર્ભમાં સંશય રહી શકે ખરો? હુંના સંદર્ભમાં હું પોતે જ છું. એટલા માટે કહે છે કે તદ એતદ ઇતિ મન્યન્તે અનિર્દેશ્યમ. હવે જેને જાણવાનું છે, એતદ જે કહ્યું કે આ છે, તો ગુરુને માટે સ્પષ્ટ છે આ વસ્તુ કેવી છે, એને કોઈ સંશય નથી. અનિર્દેશ્યમ એ કેવું છે? જેનો નિર્દેશ કરી શકાય એવું નથી. નિર્દેશ કરી શકાય એવું નથી એટલે આપણે તરત એ વસ્તુને જોવાનું કે નિર્દેશ કોનો કરી શકાય છે. તો નિર્દેશ કોનો કરી શકાય? જે વિષય રૂપ હોય એનો નિર્દેશ કરી શકાય. અને વિષય રૂપ એટલે શું? હુંથી જે જુદું હોય. હુંથી જુદું એટલે આ કેટેગરીમાં જે આવે, ઇદમની કેટેગરીમાં આવે, તો એનો આપણે વિષય જે છે એનો નિર્દેશ આપણે સ્પષ્ટ રીતે કરી શકીએ. આ પેન છે હું જ્યારે કહું તો તમે શું કરો? હા. પણ જ્યારે એ જે છે અનિર્દેશ્યમ, અનિર્દેશ્યમ અહીંયા કેમ કહ્યું છે કે જેનો નિર્દેશ કરવો સંભવિત નથી. એટલે વિષય તરીકે જેને આપણે ગણી શકીએ નહીં. એને વિષય તરીકે એનો નિર્દેશ કરી શકાય નહીં, કારણ કે હું એ આની કેટેગરીમાં આવી શકે ખરું? આની કેટેગરીમાં ક્યારેય ના આવી શકે. એટલે હું જે છે, જે આ હોય એનો નિર્દેશ કરી શકાય, પણ હુંનો નિર્દેશ કરી શકાય નહીં. એટલા માટે શાસ્ત્ર એનો નિર્દેશ કરવા માટે ઓકે, એક મિનિટ. હા, બરોબર, અહીંયા નથી એ બતાવ્યું, પણ છતાં પણ આપણે જોઈ શકીએ જે શાસ્ત્રમાં દર્શાવ્યું છે કે એનો નિર્દેશ કરવા માટે જે અપરોક્ષ છે, હું જે છે એનો નિર્દેશ કરવા, હું પોતે જ છું તો એને જાણવું અપરોક્ષ રૂપે. તો એનો નિર્દેશ જે શાસ્ત્ર કરે છે એ લક્ષણાવૃત્તિથી કરે છે. બરાબર, લક્ષણાવૃત્તિ જે છે એને આપણે પહેલા જોઈ છે ક્યારેક અને ફરી પાછા ક્યારેક જોઈશું. એટલે લક્ષણાવૃત્તિ એટલે શું છે કે એને લક્ષિત કરાય છે. લક્ષણાવૃત્તિ જે છે સામાન્ય વ્યક્તિ હોય, સામાન્ય વ્યક્તિને જે દર્શાવવું હોય તો વિશેષણને આધારે એને દર્શાવે. વિશેષણને આધારે દર્શાવાય, લક્ષણને આધારે દર્શાવાય. ઓકે, આપણે ગઈકાલે જે વાત કરી હતી એને આધારે પણ જોઈ શકીએ. વિશેષણ જે હોય તે શું છે? આપણે જે કહ્યું હતું લાલ ગુલાબ, તો લાલ ગુલાબ જે છે વિશેષણ છે. તો વિશેષણ જે છે એ શું છે? એ ગુણ છે. તો ગુણ અને જે વિષય જે છે એ બંને કેવા હોઈ શકે? જુદા હોઈ શકે. કારણ કે લાલ માત્ર ગુલાબ હોઈ શકે એવું નહીં, પણ લાલ વસ્ત્ર પણ હોય, બરાબર ને? લાલ ફળ હોય. તો એ બધું શું છે? લાલ અને વિષય એ બે જુદા હોય. પણ લક્ષણ જ્યારે કહીએ તો એ કેવું છે? એ બે જુદા ના હોય. જેવી રીતે ઉષ્ણતા અને અગ્નિ. તો અગ્નિ અને ઉષ્ણતા જે છે એ બંને કેવા છે? એ એક જ છે. એટલે આ રીતે આને આપણે અહીંયા લઈ શકીએ, કારણ કે લક્ષણાવૃત્તિ એટલે ફરી પાછો એક નવો ટોપિક આવી જાય. એટલે જે દર્શાવે છે કે જે હું પોતે જ છું, તો હું પોતે ચૈતન્ય સ્વરૂપ. તો હું અને ચૈતન્ય સ્વરૂપ જે છે એ બે જુદા નથી. એટલે એનું લક્ષણ છે. ચૈતન્ય અને હું, આનંદ અને હું, તે કેવા છે? બંને જુદા
નથી. જેને જુદા ન પાડી શકાય એને લક્ષણ કહેવાય. અને એટલા માટે જે લક્ષણ છે એનું અને એને એનો નિર્દેશ કરવાનો અનિર્દેશ્યમ. કેમ? કારણ કે વિષય રૂપે નથી, પણ હું પોતે જ છું. હું પોતે જ છું એનો નિર્દેશ કરવો શક્ય નથી. નિર્દેશ કરવો શક્ય એનો જ હોય જે વિશેષણથી યુક્ત હોય, પણ જે લક્ષણથી યુક્ત હોય એનો અને જે પોતે હું જ છું એનો નિર્દેશ કરી શકાય નહીં. એટલે અનિર્દેશ્યમ પરમમ સુખમ. એ કેવું છે? હું કયો છું? તો કે પરમમ સુખમ, પરમ સુખ સ્વરૂપ છું. અને કથમનું તદ વિજાનીયામ. કથમ કેવી રીતે? તદ વિજાનીયામ, એને કેવી રીતે જાણી શકાય? એટલું જ નહીં, કેવી રીતે? ભાતિ વિભાતિ વા, એ ભાતિ પ્રકાશે છે અને ભાતિ વિભાતિ વા કે વિભાતિ એ પ્રકાશે છે, પ્રકાશિત થાય છે. શું છે આમાં? એટલે એ અહીંયા પ્રશ્ન કરે છે, આગળના મંત્રમાં પછી એનો જવાબ આપે છે. ઓકે, એનું ભાષ્ય વાંચીએ આપણે. આનું ભાષ્ય કર્યું હતું ને થોડુંક કે નથી કર્યું? નથી વાંચ્યું? ના, નથી કર્યું. વાંચીએ આપણે. ખાલી એક પેરેગ્રાફ ઉપરનો મન્યન તે સુધી કર્યું હતું. બરોબર. ઓકે, તેમાં શું કહ્યું છે? યદ આત્મવિજ્ઞાનમ સુખમ. જે આત્મવિજ્ઞાનમ સુખમ, આત્મવિજ્ઞાનમ ચૈતન્ય સ્વરૂપ. હું એ કેવું છે? સુખમ. સુખમ એટલે પરમ સુખ. એનું લક્ષણ, એનું સ્વરૂપ સુખ સ્વરૂપ છે. જે કેવું છે? અનિર્દેશ્યમ. અનિર્દેશ્યમ શબ્દનો અર્થ શું આપે છે? નિર્દેષ્ટુમ અશક્યમ, જેનો નિર્દેશ કરવો અશક્ય છે. પરમમ પ્રકૃષ્ટમ. કેમ? કારણ કે પરમમ છે, પ્રકૃષ્ટમ છે. પરમમ એનો અર્થ આપે પ્રકૃષ્ટમ. પ્રકૃષ્ટમ એટલે સુપરલેટિવ ડિગ્રી. પ્રકૃષ્ટમ પ્રાકૃત પુરુષ વાંગ મનસયોહો અગોચરમ. નિર્દેષ્ટુમ અશક્યમ એનો અહીંયા દર્શાવે છે. કેમ? કારણ કે પરમ છે. પરમ એટલે ઉત્કૃષ્ટ છે, અને ઉત્કૃષ્ટ છે માટે પ્રાકૃત પુરુષ વાંગ મનસયોહો, જે પ્રાકૃત એટલે પ્રકૃતિમાંથી જન્મેલું જે કાંઈ છે. હવે પુરુષ જેને કહીએ છે તો વ્યક્તિ પ્રકૃતિમાંથી જન્મ્યો છે કે નહીં? વ્યક્તિ જે છે એ પ્રકૃતિ, અને પ્રકૃતિ એટલે પંચમહાભૂત આપણે ગણીએ. એ પંચમહાભૂતમાંથી, અને જે જગતના વિષયો છે એ પણ પંચમહાભૂતમાંથી. એટલે જે પંચમહાભૂતમાંથી બનેલા જે પોતાને જે પ્રાપ્ત થયું છે કાર્યકરણ સંઘાત, અને જેનું મન હંમેશા ક્યારે છે? પંચમહાભૂતમાંથી પ્રગટ થયેલા વિષયોમાં. એટલે બુદ્ધિ અથવા તો મન, વાંગ મનસયોહો અને વાણી. તો પ્રાકૃત પુરુષ વાંગ મનસયોહો અગોચરમ. તો પ્રાકૃત કોને કહ્યું? આમ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો બધા જ પ્રાકૃત છે, પણ બુદ્ધિનું જે લક્ષણ છે કેવું છે? બુદ્ધિનું લક્ષણ એવું છે કે જે જ્ઞાતથી અજ્ઞાત તરફ જઈ શકે. એને માટે જે કંઈ દેખાય છે ત્યાંથી એ અજ્ઞાત ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે. બરાબર ને? જે કંઈ જાણતું હોય એમાંથી જે નથી જાણતું એવા ક્ષેત્રને જાણી શકે. પણ જે જણાય છે એવા જ ક્ષેત્રમાં જેની બુદ્ધિ પ્રવૃત્ત છે. બુદ્ધિ પ્રવૃત્ત છે એટલું જ નહીં, બુદ્ધિ પ્રવૃત્ત છે અને એ જુએ છે, જાણે છે આ જગતને, અને એ જ પ્રમાણે ફરી પાછો બોલે પણ છે. એટલે જેને માટે આ જગત જ સત્ય છે. જગત સત્ય છે. જગતના જે કંઈ ભોગ છે, જે કંઈ વિષયો છે, બધા કેવા છે? સત્ય છે. અને ભોગમાંથી એને સુખ મળે છે. સુખ કેવું છે? સત્ય છે. એટલે ઈચ્છા, કામ, કર્મફળ એમાં જ જે અટવાયેલો છે આ જગત અંતર્ગત છે. કારણ કે એને એવું થાય અહીંયા જે રહ્યા ને મજા કરી, બસ એ જ આપણું જીવન. તો એ કેવો કહેવાય? બુદ્ધિનો ઉપયોગ એ માત્ર આ સ્થૂળ વિષયોમાં જ એ કરે છે. પણ બુદ્ધિનો ઉપયોગ એ સ્થૂળનો આધાર લઈ
અને સૂક્ષ્મ તરફ નથી કરતો. એટલે એવી વ્યક્તિને કોણ કહેવાય? પ્રાકૃત બુદ્ધિ. એટલે સામાન્ય વ્યક્તિ આપણે જગતમાં જોઈએ છે, જે જગતમાં જે આવે છે અને પોતે જીવે છે અને જતો રહે છે જગતમાંથી. પેલા પશુ કરતા જરાય જુદું જીવન ના હોય. એટલે જીવનમાં કરવાનું શું? જીવનનું ધ્યેય શું છે? આવો, મજા કરો અને પછી જાઓ. તો એવી જે વ્યક્તિ છે એને અહીંયા દર્શાવે છે કે પ્રાકૃત પુરુષ વાંગ મનસયોહો, તો વાણી અને મન દ્વારા એવી જે વ્યક્તિ છે એને માટે અગોચરયોહો, એને માટે અગોચરમ અપી સત. બીજો અર્થ આપણે આજે મેં કહ્યું, બીજો અર્થ જે છે એવો પણ થઈ શકે કે પ્રાકૃત પુરુષ, જે આ વ્યક્તિ જેને પુરુષ જે કહેવાય પ્રકૃતિમાંથી જન્મેલો છે, એને જે પ્રાપ્ત થયેલા વાણી અને મન બુદ્ધિ દ્વારા આ તત્વને જાણી શકાય નહીં. આ અર્થ વધારે સારો લાગે છે. પેલો જે અર્થ છે એ પણ બરોબર છે, પણ આ અર્થ વધારે યોગ્ય લાગે છે. એટલે પ્રકૃતિમાંથી જન્મેલો જે વ્યક્તિ જે છે, જેને પ્રાકૃત કહેવાય, અને એ પ્રાકૃત વ્યક્તિને જે પ્રાપ્ત થયેલ વાણી છે, બુદ્ધિ છે, અને એના દ્વારા આ તત્વને જાણવું સંભવિત નથી. એટલે અનિર્દેશ્યમ જે વાત કરીને એની સાથે આ ગોઠવાય છે અર્થ. એટલે મનસયોહો અગોચરમ અપી સત, એના દ્વારા ઓળખી ન શકાય, પ્રાપ્ત ન કરી શકાય એવું હોવા છતાં પણ શું છે? સત નિવૃત્તૈષણા, નિવૃત્ત એષણાહ, જેની એષણાઓ નિવૃત્ત થયેલી છે. એટલે કોણ છે? વૈરાગ્યવાન છે. એને માત્ર આ જગત, જે મેં પહેલો અર્થ કહ્યો, જેને માત્ર આ જગત જે છે એ જ સત્ય દેખાય અને એને આધારે જ પોતાનો વ્યવહાર કરે છે, એને આધારે જ એની પોતાની વાતો છે, અને આ જ એનું જગત છે, જીવન છે. તો એવી જ વ્યક્તિ છે, એને આ પ્રાપ્ત થઈ શકે નહીં. પણ એ બધામાંથી જે બહાર નીકળેલો છે, એમાંથી નિવૃત્ત થયેલો છે. ક્યારે નિવૃત્ત થવાનો છે? જ્યારે એષણાની નિવૃત્તિ. અને એષણા એટલે શું છે? એષણા એટલે કામના. પણ કામના અને આપણે એષણા શબ્દ જે છે એનો અર્થ તૃષ્ણા ધારો કે લઈએ, તો તૃષ્ણા અને ઈચ્છા એ આપણે જોયેલું હતું કોઈક વાર. ઈચ્છા કોને કહેવાય અને તૃષ્ણા કોને કહેવાય? યાદ છે? જે પૂરી કરી શકાય તે ઈચ્છા, અને તૃષ્ણા જેને ક્યારેય પૂરી ના કરી શકાય. જ્યારે એને ક્યારેય પૂરી કરી શકાય નહીં, એને કહેવાય તૃષ્ણા. તો પેલો જે વ્યક્તિ હંમેશા જે બહાર જ ભટકતો હોય અને એને બહારથી વિષયોમાંથી જ સુખ જોઈતું હોય, અને સુખ કેવું જોઈએ છે? પરમ સુખ જોઈએ છે. પેલો હું કેવો સુખી જ રહેવો જોઈએ છે, બધાને જોઈએ છે, પણ એની ઈચ્છા શું છે કે ભોગથી એને સુખ જોઈએ છે. તો ભોગ એને સુખ આપે છે, પણ કેવું સુખ આપે છે? અનિત્ય સુખ આપે છે. પણ એને જોઈએ છે તો નિત્ય સુખ. તો એ નિત્ય સુખ ભોગમાંથી એને પ્રાપ્ત થઈ શકે નહીં. કેમ? કારણ કે ભોગ દ્વારા જે કંઈ સુખ પ્રાપ્ત થાય એ સુખ કેવું છે? આવે છે અને જતું રહે છે. એટલે નિત્ય સુખ એને પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે નિત્ય સુખની પ્રાપ્તિ કરવી હોય તો એને શું કરવું પડે? એને એષણા, જે તૃષ્ણા જે છે એનો ત્યાગ કરવો પડે. અને તૃષ્ણાનો ત્યાગ કેવી રીતે સંભવિત છે? એને સમજદારીથી, કે મારે જે નિત્ય સુખ જોઈએ છે એ આમાંથી પ્રાપ્ત થઈ શકે નહીં. તો એની પાસે અપેક્ષા ના રહે. વ્યવહારિક જે અનિત્ય સુખ છે એ સુખ પ્રાપ્ત થઈ શકે અને એને માટે પ્રવૃત્ત થાય તો એ બરોબર છે, એ વ્યવહારિક છે અને એ સમજદારી છે. પણ એને નિત્ય સુખની અપેક્ષાથી અનિત્યની પાસે દોડે તો એને પ્રાપ્ત થાય નહીં. અને જો એને નિત્ય સુખ જ જોઈતું હોય તો એને શું કરવું પડે? અનિત્ય સુખ જે પ્રાપ્ત થાય છે એ અનિત્ય સુખમાંથી એને સમજદારીપૂર્વક એમાંથી નિવૃત્ત થવું પડે, એના મનને એમાંથી નિવૃત્ત કરવું પડે. અને એવો જે વ્યક્તિ છે એને શું કહેવાય? નિવૃત્તૈષણાહ. અને એ કોણ છે? જેની એષણાઓ નિવૃત્ત થયેલી છે. કોણ છે? યે બ્રાહ્મણાહ. એને કોણ કહે છે? બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે એનો અર્થ શું થયો?
એણે વિવેક કર્યો છે, વિચાર કર્યો છે કે આ જગત મને પરમ સુખ આપી શકે નહીં. આ જગત મને નિત્ય સુખ આપી શકે. જગતના કોઈ પણ વિષયો, કોઈ પણ સંબંધ હોય, કોઈ પણ વિષયો હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, તે મને હંમેશનું સુખ, હંમેશની શાંતિ એ પ્રદાન કરવાનું સામર્થ્ય એનું નથી. આ સમજદારી પૂર્વક આ જગતની સાથે વ્યવહાર કરે છે. વ્યવહાર નથી છોડી દીધો. નિવૃત્તૈ ક્ષણા એટલે શું છે? એષણાનો ત્યાગ છે. એષણા એટલે શું? એની પાસે કાયમી સુખની અપેક્ષા નથી. બરોબર, એના વિશે ઘણી વાતો થયેલી છે પહેલા. નિવૃત્તૈ ક્ષણાહ યે બ્રાહ્મણાહ, જે બ્રાહ્મણ છે, વિવેકી છે તે. તદ એતદ, એ જ એને જાણી શકે છે. કઈ રીતે જાણી શકે છે? એતદ, તદ અત્યાર સુધી જે એને માટે તદ હતું એટલે કે પરોક્ષ હતું, અને પરોક્ષ એ જ એને માટે અપરોક્ષ બને છે. તદ એતદ, અહીંયા અપરોક્ષને બદલે પ્રત્યક્ષ. પ્રત્યક્ષ એટલે જેના વિશે એને કોઈ પણ પ્રકારનો સંશય રહેતો નથી, કારણ કે હું પોતે જ છું. એટલે પ્રત્યક્ષમ એવ ઇતિ મન્યન્તે, એવું જે મન્યન્તે એટલે જાણે છે, બુદ્ધ્યન્તે. અને કેવી રીતે જાણે છે? તો ફરી પાછું આખું ત્યાં આવે, પ્રમાણ બુદ્ધિ, પ્રમાણની ચર્ચા આવે. કેવી રીતે જાણે? તો શાસ્ત્ર પ્રમાણ છે, ગુરુ પ્રમાણ છે, અને વિવેક પણ પ્રમાણ છે, અને એ રીતે એ વિવેક કરીને એ જાણે છે. બરોબર, એટલે વિદ્વાન પુરુષ એને પોતાના જ સ્વરૂપે જાણે છે. બરોબર, હવે આપણે અહીંયા એક વસ્તુ અહીંયા જોઈ શકીએ કે જ્યારે આપણે શાસ્ત્રનું શ્રવણ શરૂ કર્યું અને અત્યારે જે આપણે મનની સ્થિતિ હોય કે આપણા જે વિવેક કરી અને આપણે જે નિશ્ચય પર આવી શક્યા હોઈએ, તો શાસ્ત્રમાં જ્યારે પ્રવેશ કર્યો અને શાસ્ત્ર જ્યારે જે વાતો કરે છે, શાસ્ત્રમાં શ્રદ્ધા છે, અને એટલા માટે આપણે એવું આપણા પોતાના જ મનને અથવા તો આપણે પોતાને જ એ વસ્તુને સ્વીકારવા માટે આપણે તૈયાર થઈએ કે હા, શાસ્ત્ર જે છે એ સાચા હોઈ શકે. બરાબર ને? એટલે ત્યાં સંભાવના બુદ્ધિ જે છે પ્રગટ થાય. શાસ્ત્ર આ જ કહે છે એવું એને પ્રાપ્ત ના થાય, પણ જ્યારે શરૂઆત હોય ત્યારે એનામાં સંભાવના બુદ્ધિ પ્રગટ થાય કે હા, શાસ્ત્ર જે છે તે શું છે, એ આ વસ્તુ દર્શાવે છે, એટલે આ વસ્તુ સાચી હોઈ શકે. સુખ જે છે, આ જગત મને પરમ સુખ આપી શકે નહીં. પહેલા શું છે? શાસ્ત્ર જ્યારે ઉકે ત્યારે એમાં સંભાવના બુદ્ધિ કે શાસ્ત્ર સાચા હોઈ શકે. પછી જ્યારે શાસ્ત્ર એને વધારે વાતો કરે અને ત્યારે એનું થાય કે હા, પેલો જે નિવૃત્તૈ ક્ષણાહ, જે વૈરાગ્યવાન વ્યક્તિ છે, એને આ પ્રાપ્ત થાય. તો હું પણ જ્યારે વિવેકપૂર્વક વૈરાગ્યની સ્થિતિ પ્રાપ્ત કરું તો મને પણ પ્રાપ્ત થઈ શકે. એટલે સંભાવનામાંથી શું થાય? આઈ કેન, હું કરી શકું. કારણ કે જેમ જેમ સ્પષ્ટતા આવે તેમ તેમ શું થાય છે? આપણે આ જગતથી નિવૃત્ત થતા જઈએ, અને જગતથી જેટલા નિવૃત્ત થઈએ એટલું જ મનમાં એ વસ્તુની સ્પષ્ટતા આવે કે હા, આ રીતે જ એની પ્રાપ્તિ થવી સંભવિત છે. એટલે હું એની પ્રાપ્તિ કરી શકું એવું પણ ત્યાં શું છે? એ સ્ટેજ આવે, એની પ્રાપ્તિ હું કરી શકું. અને છેલ્લે શું થાય? એ છોડવા માટે તૈયાર થાય. છોડવાની પહેલા સંભાવના દેખાય. આ જગતમાં જે ભટકી ગયેલો છે એને આ પ્રાપ્ત થાય નહીં. એ વસ્તુ આપણને સ્પષ્ટ છે કે નહીં? એ વસ્તુ સ્પષ્ટ છે, પણ જેણે ત્યાગ કરેલો છે, તો ત્યાગ થકી એને આને પ્રાપ્ત કરેલું છે, તો એ વસ્તુ પણ આપણને દેખાય કે નહીં? એ વસ્તુ પણ આપણે જોઈ શકીએ. અને પછી આપણે બીજું સ્ટેજ આવે કે હા, હું પણ આને પ્રાપ્ત કરી શકું. જ્યારે જગતના આધારો બધા જે છે એ આધારોને હું સમજુ કે કેવા છે આધારો, તો એનો આધાર લેવાનું બંધ કરું અને શ્રુતિનો આધાર લેવાનું ચાલુ કરું, વિચાર કરું, વિવેક કરું, ત્યાં દેખાય કે હા, હું વિવેક કરું તો મને પણ આ પ્રાપ્ત થઈ શકે. અને જેણે પોતે ત્યાગ કરેલો છે
અને આ શાસ્ત્રનું જ શરણ લીધું છે એને શું થાય? એની પ્રાપ્તિ થાય છે. એટલે છેલ્લી શું સ્થિતિ છે? એટલે વિદ્વાન કહેવાય. વિવેકીમાંથી વિદ્વાન બની ગયો. કેવી રીતે બની ગયો? એકદમ નથી બની જતો. પેલો જન્મ્યો અને વિદ્વાન જન્મ્યો એવું થાય ખરું? જ્ઞાની જન્મ્યો, જ્ઞાની પુરુષનો જન્મ થાય ખરો? કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય અને જ્ઞાની કહેવાય? જ્ઞાની કેવી રીતે થાય? જ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાન પ્રાપ્ત કેવી રીતે કર્યું? શાસ્ત્રનું જ્ઞાન છે, શાસ્ત્ર જે પ્રમાણે કહે છે એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. વિવેક કરી, વિવેક વગર જ્ઞાન ક્યાં પ્રાપ્ત થાય? વિવેક કર્યું, પણ કેવી રીતે? નિવૃત્તૈષણાહા, બધું ત્યાગી અને પછી પોતે એ સ્વરૂપને ધારણ કર્યું, તેને જ જ્ઞાની કહેવાય. અને સ્વરૂપને ધારણ કરવું એટલે શું? આપણે વાતો કરી છે. સ્વરૂપને ધારણ કરવું એટલે શું છે? હું આજ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. હવે એ ધારણ કરવામાંથી આપણને કોણ રોકે? કોઈ નહીં. કોઈ ના રોકે, અને છતાં પણ એનાથી રોકાઈ જઈએ દૂર છે. દૂર હોઈએ. કેમ દૂર હોઈએ? તો આપણને પોતાને જ ખબર પડે કે હજુ પણ મન જે છે તો બાહ્ય જગતમાં જાય છે. તો બાહ્ય જગતનો મનમાંથી જ્યાં સુધી એનો ત્યાગ ના થાય ત્યાં સુધી એ સ્વરૂપને ધારણ કેવી રીતે કરી શકીએ? બરાબર ને? એટલે શાસ્ત્ર જે વાતો કરે છે એની અંદર ધીમે 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 આપણને સત્યતા દેખાતી જાય. અને અલ્ટિમેટલી સત્ય જે છે તો કોણ છે? હું પોતે જ છું. અને એ પછી જ્યારે મને પોતાને દેખાય વસ્તુ, પછી શાસ્ત્રની આવશ્યકતા નથી રહેતી. શાસ્ત્રએ ક્યાં સુધી દર્શાવવું પડે છે? જ્યાં સુધી મને હું પેલો દેખાઈ ના જાય સ્પષ્ટ રૂપે, ત્યાં સુધી શાસ્ત્ર. પછી શું છે? પછી શાસ્ત્રની આવશ્યકતા નથી. પણ શાસ્ત્ર શું કરે છે? પહેલા સંભાવના બુદ્ધિ પ્રગટ કરે છે. પછી હું કરી શકું, હું પ્રાપ્ત, મને પ્રાપ્ત થઈ શકે, એ જે મને એની અંદર એક એ પ્રમાણ બુદ્ધિ, મારા પોતાનામાં પણ એક વિશ્વાસ એક ઊભો થાય, હું કરી શકું. અને પછી શું છે? એ હું જ છું, કારણ કે મારાથી ભિન્ન નથી. અને આ રીતે શું કરે છે? શાસ્ત્ર આપણને આ વસ્તુનું અપરોક્ષ ભાન કરાવે છે. અને એ વસ્તુ એટલે તદ એતદ પ્રત્યક્ષમ એવ ઇતિ મન્યન્તે, એ જાણે છે. ઓકે, આગળનું જે વાક્ય છે વાંચીએ આપણે. બરોબર? હા રેખાબેન. કથનનું કેન પ્રકારેણ તત્સુખમ અહમ વિજાનીયામ ઇદમ ઇતિ આત્મબુદ્ધિ વિષયમ આપાદયેયમ યથા નિવૃત્ત વિષયૈષણાઃ યતયઃ કિમુ તદ્ભાતિ દીપ્યતે પ્રકાશાત્મકં તત યતઃ અસ્મદ્બુદ્ધિગોચરત્વેન વિભાતિ વિસ્પષ્ટં દૃશ્યતે કિમ વા ન ઇતિ. એટલે અહીંયા પ્રશ્ન ઉભો કર્યો છે ને પછી આગળના મંત્રમાં જવાબ આપશે. એ શું કે છે? કથમનું એટલે વિતર્કે, શું આવું સંભવિત છે? કથમ કેવી રીતે સંભવિત છે? કથનનું એટલે અસંભાવના જે છે એની નિવૃત્તિ કરે છે. જે આપણે કહ્યું ને સંભાવના, તે સંભાવના જે છે એ બુદ્ધિ દર્શાવે છે. એટલે અસંભાવના દૂર કરે છે. કિમુ નું કેન પ્રકારેણ તત્સુખમ, એ જે સુખ જે છે એ કેવી રીતે? વિજાનીયા, કેવી રીતે હું જાણી શકું? હું સુખ સ્વરૂપ છું, હું ચૈતન્ય સ્વરૂપ છું. વિજાનીયામ વિશેષેણ વિજાનીયા, વિશેષેણ એટલે શું છે? વિશેષ રૂપે. અને આગળ આપણે ચર્ચા જે કરી હતી
એને આધારે આપણે જોઈએ તો રજ્જુને રજ્જુ તરીકે ન જો, જ્યારે નથી જોતો ત્યારે એને સર્પ દેખાય છે. રજ્જુને રજ્જુ તરીકે નથી જોતો ત્યારે સર્પ. તો આ રજ્જુ છે, આ સર્પ છે. તો આ સર્પ છે જ્યારે કે છે તો આ છે શું છે? એ તો કોમન છે, સામાન્ય છે. વિશેષ શું છે? એ સર્પ છે. અને એ સર્પ જે વિશેષ જે છે એનું જ્ઞાન થાય છે ને કેમ થાય છે? કારણ કે રજ્જુ છે, આ રજ્જુ એવું વિશેષ જ્ઞાન એને નથી, ત્યાં જ એને સર્પનું જ્ઞાન થાય છે. એટલે અધિષ્ઠાનનું જ્ઞાન નથી અને એટલા માટે ત્યાં શું થાય છે? કોઈ સંશય ઊભો થાય છે. પણ જ્યાં પણ સંશય ઊભો થતો હોય તો ત્યાં સંભાવના રહેલી છે. કઈ સંભાવના રહેલી છે? એ સ્પષ્ટ જ્ઞાન થવાની સંભાવના છે. જ્યારે પણ અધ્યાસ હોય તો અધ્યાસની નિવૃત્તિની સંભાવના છે કે નહીં? અધ્યાસ હોય તો અધ્યાસની નિવૃત્તિની સંભાવના હંમેશા છે. પણ જો જ્ઞાન જ હોય તો જ્ઞાનની નિવૃત્તિની સંભાવના છે? જ્ઞાનની નિવૃત્તિ ના થાય. જ્ઞાન તો જ્ઞાન છે, જે વસ્તુ જે છે એ છે. પણ જે છે એ જ્યારે ન જાણતા હોઈએ તો એ જાણવાની સંભાવના ત્યાં રહેલી છે. એટલે સ્વરૂપને હું ન જાણું તો એ સંભાવના ત્યાં હંમેશા રહેલી છે. એટલે તત્સુખમ, હું સુખ સ્વરૂપ છું એવું વિજાનીયામ, કેવી રીતે હું જાણી શકું? વિશેષ રૂપે, એટલે સ્વરૂપથી કેવી રીતે હું જાણી શકું? ઇદમ ઇતિ આત્મબુદ્ધિ વિષયમ આપાદયેયમ, હું આજ છું. ઇદમ એટલે અહીંયા એવું કે છે પ્રત્યક્ષતયા અપરોક્ષતયા, હું આજ છું. પણ આ એટલે કોણ? જે મારા માટે અપરોક્ષ છે, સુખ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ. એ જે છે એને એ રીતે હું કેવી રીતે જાણી શકું? ઇતિ આત્મબુદ્ધિ વિષયમ આપાદયેયમ, એટલે આને હું મારી બુદ્ધિમાં કેવી રીતે આ સ્થાપિત કરી શકું? હવે આ વાક્ય જે છે એને ફરી પાછું શાસ્ત્ર શબ્દનો આધાર લઈને આપણને સત્યનો નિર્દેશ કરે છે. એટલે જે શબ્દ છે એ શબ્દ વિના, શબ્દ વગર આપણે બીજી કોઈ રીતે એને પામી શકીએ નહીં. એટલે કોઈક ને કોઈક શબ્દનો આધાર તો લેવો જ પડે. અને એટલા માટે શાસ્ત્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય કે કેવી રીતે જાણી શકે આ પેલો હું જે છે, તો હું અયમ આત્મા બ્રહ્મ. તો અયમ આત્મા, તો અયમ એટલે શું છે? તો અયમ એટલે આ વિષય રૂપે નહીં, પણ અયમ એટલે શું છે? જે અપરોક્ષ રૂપે છે એ. અને એ જ રીતે અહીંયા પણ આત્મબુદ્ધિ વિષયમ આપાદયેયમ, પેલી બુદ્ધિ જે છે એમાં કેવી રીતે આ સત્ય ગ્રહણ થઈ શકે? તો બુદ્ધિનું એ પ્રમાણ નથી, તો બુદ્ધિ દ્વારા કેવી રીતે થઈ શકે? પણ બુદ્ધિ શું કરે છે? જે કંઈ આપણે શું કહેવાય કે જે આના ક્ષેત્રમાં જે આવે છે અનાત્મ ક્ષેત્ર, તો અનાત્મ ક્ષેત્રને નિવૃત્ત કરે છે. અને જે આત્મા જે છે તે સ્વતઃ સિદ્ધ છે, અને એ સ્વતઃ સિદ્ધ છે એને દર્શાવવા માટે શ્રુતિ અયમ શબ્દનો પ્રયોગ કરે. અને એ જે છે કઈ રીતે સમજાયું? તો કે બુદ્ધિમાં સમજાયું એવું કહી શકાય, પણ બુદ્ધિમાં નથી સમજાયું એવું કહી શકાય? એવું પણ ના કહેવાય. એટલે હા, સમજાયું છે. જે મેં વાત કરી હતી ને કે કેનોપનિષદમાં જે પેલો શિષ્ય પ્રશ્ન પૂછે, ગુરુ એને પૂછે છે શિષ્યને કે ત્યાં જાણ્યું? શિષ્ય શું કે છે? નથી જાણ્યું, આ રૂપે નથી જાણ્યું. એટલે હું એવું ના કહું કે હું નથી જાણતો, પણ હું જાણું જ છું. હું જાણું છું એવું ના કહું, હું નથી જાણતો, નથી જ જાણતો એવું ના કહું, પણ હું જાણું છું. તો એ વિષય રૂપે નથી, પણ શું છે? સ્વરૂપ ભૂત છે. અને એ વસ્તુનો નિશ્ચય, હવે નિશ્ચય એટલે બુદ્ધિથી થયો છે? બુદ્ધિથી નથી થયો, બુદ્ધિનું કાર્ય તો ત્યાં પતી ગયું છે. પણ છતાં પણ આ વસ્તુને દર્શાવી હોય તો શાસ્ત્ર કઈ રીતે દર્શાવે? એટલે કોઈક ને કોઈક રીતે એને શબ્દનો પ્રયોગ કરવો પડે. પણ એ શબ્દ જે છે એને નિર્દેષ્ટું આપણે કહીએ, શું કહેવાય? એને લક્ષણાથી આપણે સમજવું પડે, લક્ષણાવૃત્તિ નહીં, પણ એ શું કહેવા માંગે છે એને આધારે એને સમજવું પડે. એટલે ઇતિ આત્મ બુદ્ધિ વિષયમ આપાદયેયમ, એને હું રીતે, હું જ છું એવું કેવી રીતે જાણી શકું? એટલે આત્મબુદ્ધિ વિષયમ આપાદયેયમ યથા
નિવૃત્ત વિષય એષણાહ યતયઃ. જેવી રીતે નિવૃત્ત એટલે જેની મારામાં વિષય નથી લખેલું. અચ્છા, નિવૃત્ત એષણા છે ને. હા, એટલે જેની એષણા, પણ એષણાઓ કોની હોય? વિષયની હોય. એટલે જેની એષણાઓ, વિષય માટેની એષણાઓ જેની પણ નિવૃત્ત થઈ છે એવા યતિઓ જે છે એને પ્રાપ્ત કરેલું છે. એણે આ તત્વને આ રીતે પ્રાપ્ત કરેલું છે એવું અહીંયા દર્શાવવા માંગે છે. એટલે એને માટે કેવું છે? સ્પષ્ટ છે. કેવું છે? હું છું. હું છું એ રીતે એને પ્રાપ્ત થયેલું છું, પ્રાપ્ત થયેલું છે. ઓકે. કિમુ તત ભાતિ દીપ્યતે. કિમ ઉ એટલે ખરેખર, શું તત ભાતિ એ પ્રકાશિત થાય છે. એટલે આ જે આત્મ તત્વ, જે ચૈતન્ય સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, એ શું પ્રગટ થાય છે? પ્રગટ થાય છે કે નથી થતું? તો શ્રુતિએ અહીંયા શું કહ્યું? નિવૃત્ત એષણાહ યતયઃ. એમણે આને પ્રાપ્ત કરેલું છે, એમને આ પ્રાપ્ત થયેલું છે, બીજાને પ્રાપ્ત થતું નથી. એટલે કિમુ તદ ભાતિ દીપ્યતે, એને આ પ્રકાશિત થાય છે. પ્રકાશિત થાય છે એટલે શું છે? આ પેલા વિષયને પ્રકાશિત કરે એવું નહીં, ઇન્દ્રિયોથી પ્રકાશિત થાય એવું નહીં, પણ હું તો ચૈતન્ય સ્વરૂપ છું. તે ચૈતન્ય સ્વરૂપ એને માટે પ્રગટ થાય છે કે નથી થતું? હવે ચૈતન્ય સ્વરૂપ જે છે એ કોને માટે પ્રગટ થાય? એ દર્શાવે છે જે નિવૃત્ત એષણા. હા, નિવૃત્ત એષણા જે છે એને માટે સ્પષ્ટ રૂપે હું રૂપે પ્રગટ થાય છે. બીજાને માટે હું એ રીતે પ્રગટ થતું નથી, કારણ કે એને માટે હું રૂપે પ્રગટ નથી થતું. કેમ? કારણ કે એને આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એમાં જ જેની બુદ્ધિ રહેલી છે, એમાં જ એનું મન રહેલું છે, એને જે સત્ય ગણે છે. એટલે જ્યાં સુધી એમાંથી પેલું એને અસત બુદ્ધિ ના થાય, એમાંથી એ ઉપર ના ઉઠે, ત્યાં સુધી એને પોતાના સ્વરૂપનું ભાન થઈ શકે નહીં. એટલા માટે એ દર્શાવે છે. એટલે કિમુ તદ ભાતિ દીપ્યતે, શું આ પ્રગટ થઈ શકે ખરું? કોને માટે પ્રગટ થાય છે? જે નિવૃત્ત એષણા છે એને માટે પ્રગટ થાય છે, બીજાને માટે પ્રગટ થતું નથી. પણ એ પોતે કેવું છે? પોતે તો ચૈતન્ય સ્વરૂપ છે, પોતે આનંદ સ્વરૂપ છે. એ પ્રગટ થઈ શકે. દીપ્યતે. ઓકે. પ્રકાશાત્મકમ, કારણ કે સ્વરૂપ તો શું છે? ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલે પ્રકાશાત્મકમ તત, જે પ્રકાશ સ્વરૂપ હોય, ચૈતન્ય સ્વરૂપ હોય, એને પ્રગટ થવા માટે કોઈની આવશ્યકતા નથી. એટલે શરીર હોય તો એ પ્રકાશિત થાય, ઇન્દ્રિયો હોય તો જ એ પ્રકાશિત થાય, એવું છે નહીં. એ કેવું છે? એ સ્વયં પ્રકાશિત છે. એને હોવા માટે બીજા કોઈની આવશ્યકતા નથી. એટલે એ વસ્તુ તો છે જ, પણ એ કોને માટે સંભવિત છે કે આ છે? તો જેનું મન જે છે એષણાઓમાંથી મુક્ત થયેલું છે, એ આત્મ સ્વરૂપે એને ઓળખે છે. ચૈતન્ય સ્વરૂપને હું એ રીતે એ ઓળખે છે. એટલે દીપ્યતે પ્રકાશાત્મકમ, એને માટે એ પ્રકાશિત છે. તત યતઃ અસ્મદ બુદ્ધિ ગોચરત્વેન વિભાતિ. ઓકે. પ્રકાશાત્મકમ તત, આત્મ સ્વરૂપે હોય ને યતઃ, કારણ કે અસ્મદ બુદ્ધિ ગોચરત્વેન વિભાતિ, એ અસ્મદ બુદ્ધિ, અસ્મદ બુદ્ધિ એટલે અસ્મદ એટલે હું, અને હું એવી બુદ્ધિ જે ચૈતન્ય સ્વરૂપ, સુખ સ્વરૂપ છે, એ કઈ રીતે પ્રકાશિત થાય છે? તો હું સ્વરૂપે. બીજી કઈ રીતે પ્રકાશિત થાય? એટલે હું સ્વરૂપે બુદ્ધિ ગોચરત્વેન વિભાતિ. આ પ્રમાણે એ વિભાતિ એટલે પ્રકાશિત. એટલે શું છે? વિસ્પષ્ટમ દૃશ્યતે. વિભાતિ એટલે સ્પષ્ટ રૂપે એ જુએ છે. કિમ વા ન ઇતિ, કે નથી જોતો? કિમ વા ન, એ આ રૂપે જુએ છે કે નથી જોતો? એ સંશય ઉભો કર્યો છે. એટલે સ્વરૂપને જે જાણે છે, પણ સ્વરૂપને કઈ રીતે જાણે છે? આ જ હું છું. અને આ જ એટલે કોણ? ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, સુખ સ્વરૂપ, એ જ હું છું. અને આ રીતે જે જાણે છે એ ખરેખર જાણે છે.
પણ કઈ રીતે? તો કે નિવૃત્ત એષણાહ સંતઃ, જ્યારે બાહ્ય વિષયોની એષણા એની જતી રહી છે ત્યારે એ પોતાને આવી રીતે જાણી શકે છે. એટલે ભાતિ વિભાતિ વા. હવે એને એ પ્રકાશિત થાય છે આત્મ સ્વરૂપે કે નથી પ્રકાશિત થતું? કારણ કે આત્મ સ્વરૂપ તો પોતે ચૈતન્ય સ્વરૂપ છે, સ્વતઃ સિદ્ધ છે, તો એ તો હંમેશા પ્રકાશિત જ છે. તો એને પ્રકાશિત થાય છે કે નથી થતું એમાં કોઈ સંશય નથી, એ તો સ્વતઃ સિદ્ધ છે. પણ એ પ્રકાશિત થાય છે કોને માટે થાય છે? તો જે એને જાણે છે, હું સ્વરૂપે જાણે છે એને માટે પ્રકાશિત છે. જે હું સ્વરૂપે નથી જાણતો એને માટે પ્રકાશિત, નિત્ય પ્રકાશ સ્વરૂપ હોવા છતાં, નિત્ય જ્ઞાન સ્વરૂપ હોવા છતાં પણ એને એ પ્રકાશિત થતું નથી, એને એનું ભાન થતું નથી. એટલે એનું સ્વરૂપ શું છે એ હવે આગળના મંત્રમાં દર્શાવે છે કે હું કોણ છું? તો સ્વતઃ સિદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, અને એને કોઈ પણ એને ઉજાડી શકે નહીં. બરાબર ને? એને ઉજાડવા માટે, એને પ્રકાશિત કરવા માટે એને ચેતનતા પ્રદાન કોઈક કરે. ચૈતન્ય સ્વરૂપને કોઈકની ચેતનતાની આવશ્યકતા રહે, તો કોઈકની ચેતનતાની આવશ્યકતા રહે તેને ચૈતન્ય સ્વરૂપ કહેવાય નહીં. ચૈતન્ય સ્વરૂપ એટલે જે સ્વતઃ સિદ્ધ છે એને ચૈતન્ય સ્વરૂપ કહેવાય. એટલે હું સ્વતઃ સિદ્ધ છું કે મારે હુંને હોવા માટે કોઈકની જરૂર છે? સ્વતઃ સિદ્ધ છું. સ્વતઃ સિદ્ધ છું. હુંને હોવા માટે કોની જરૂર છે? કોઈની નહીં. પણ પેલો જ્યારે વ્યક્તિ અવિવેકને કારણે આ શરીરને માને છે, તો આ શરીર તો કેવું છે? એ સ્વતઃ સિદ્ધ છે? નાશવંત છે. સિદ્ધ નથી, એ તો જડ છે. પણ એમાં ચેતનતા દેખાય છે, પણ એ ચેતનતા જેટલી જ પોતાની ચેતનતા માની લે છે, તો આ ચેતનતા તો કેવી છે? બીજાને આધારિત છે. જ્યારે સૂર્યનો પ્રકાશ હોય તો આ શરીરને જોઈ શકે. આ શરીર જે ચેતનવાન એને દેખાય છે, સૂર્યના પ્રકાશને આધારે એ પ્રકાશિત થાય, કારણ કે આ તો એક ઓબ્જેક્ટ છે, એક વિષય છે કે નહીં? એટલે એને પ્રકાશિત થવા માટે બીજાની આવશ્યકતા છે. ઇન્દ્રિયો છે એને પ્રકાશિત થવા માટે બીજાની આવશ્યકતા છે. ચક્ષુરેન્દ્રિય આ સૂર્યનો પ્રકાશ ના હોય તો કેવી રીતે ગ્રહણ કરી શકે વસ્તુને? ના ગ્રહણ કરી શકે. એટલે એ કેવી છે? એ ચેતનવાન છે પણ બીજાને આધારિત છે. પણ જે સ્વરૂપ હોય, ચેતન સ્વરૂપ, તો એ બીજા કોઈને આધારિત ના હોય. એટલે એ તો કેવું છે? ભાતિ અને વિભાતિ, બધાને પ્રકાશિત કરે. બરાબર? એ વસ્તુ અહીંયા હવે આગળના મંત્રમાં દર્શાવે છે. ઓકે, આપણે સંગતિનું વાક્ય છે એ જોઈએ. બરોબર? હા કુસુમબેન, નનુ. ઓકે, નનુ છે ત્યાં લખેલું? નનુ. ઓકે, નનુ નથી, કઈ વાંધો નહીં. એટલે અહીંયા એ કરે છે કેવી રીતે? એટલે નનુ અહીંયા કર્યું છે. અત્ર ઉત્તરમ. હા, અત્ર ઉત્તરમ ઇદમ ભાતિ ચ વિભાતિ ચ ઇદમ ભાતિ ચ વિભાતિ ચ ઇતિ ઇતિ કથમ કથમ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમગ્નિઃ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમગ્નિ તમેવ ભાંતમનુભાતિ સર્વમ તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ. તસ્ય ભાસા સર્વમ વિભાતિ. આ મંત્ર જે છે વૈદિક મંત્ર છે, અને એને બીજા ઉપનિષદમાં પણ સ્વર સાથે આપેલો છે, ઉદાત્ત અનુદાત્ત. અને એને બોલવાનું હોય તો મંદિરમાં બોલાતો હોય છે, અને આવી રીતે બોલતા, જ્યારે કર્પૂર આરતી કરતા હોય અને ત્યારે આવી રીતે બોલતા હોય. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમગ્નિઃ તમેવ ભાંતમનુભાતિ સર્વમ તસ્ય ભાસા સર્વમિદં વિભાતિ. ઓકે, એટલે આ રીતે એનું ચેન્ટિંગ થતું હોય છે.
કારણ કે એમાં સ્વર છે બધા, અહીંયા સ્વર નથી આપેલા એટલે આપણે આમ જ બોલી શકીએ. ઓકે, અહીંયા સંગતિમાં જે આપ્યું છે વાક્યમાં શું કહ્યું છે? અત્ર ઉત્તરમ. અત્ર ઉત્તરમ, ઉત્તરમ એટલે જવાબ. જે આગળ સંશય આપ્યો તો પ્રશ્ન કર્યો તો એનો હવે અહીં જવાબ આપે છે. શું કહે છે? અત્ર ઉત્તરમ. ઇદમ, ઇદમ એટલે ઇદમ ભાતિ. ઇદમ ભાતિ એટલે ઇદમ એટલે શું છે? જે અપરોક્ષ રૂપે જેને પ્રાપ્ત થયેલ છે, અપરોક્ષ રૂપે જેને જાણેલું છે. અને શું જાણેલું છે? આ તત્વ સ્વતઃ સિદ્ધ છે, સ્વતઃ ચૈતન્ય સ્વરૂપ છે, સ્વતઃ પરમ આનંદ સ્વરૂપ છે, એવું જે જાણેલું છે. એટલે ઇદમ ભાતિ એ પ્રકાશે છે, ચ વિભાતિ ચ, અને એટલું જ નહીં, વિશેષ રૂપેણ ભાતિ. વિશેષ રૂપેણ ભાતિ એટલે એ બીજાને પણ એવી રીતે ચેતનતા પ્રદાન કરે છે કે એ પણ બીજાને પ્રકાશિત કરી શકે. જેવી રીતે સૂર્ય ભાતિ અને અરીસો મૂક્યો હોય તો અરીસો પણ વિભાતિ. તો વિભાતિ એટલે શું છે? સૂર્ય પણ બીજાને પ્રકાશિત કરી શકે છે. બરાબર ને? સૂર્ય મૂક્યો, ત્યાં અરીસો મૂક્યો હોય તો અરીસાનો પ્રકાશ કોઈ જગ્યાએ પડે તો એનો પણ શું થાય? ત્યાં પણ એને પ્રકાશિત કરી શકે છે. એટલે ભાતિ વિભાતિ ચ. કેવી રીતે? કથમ. બરોબર? કથમ કેવી રીતે? તેનો જવાબ જે છે આપણે આવતીકાલે જોઈશું. એટલે ભાષ્ય જે છે એને આધારે અને મંત્રમાં જે દર્શાવ્યું છે, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ, ને આવતીકાલે આપણે જોઈશું. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આના સંદર્ભમાં કઈ પ્રશ્નો હોય તો હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.